હેલો મિત્રો, કેમ છો તમે બધા? હું છું તમારો ભાઈ વીર અને તમે જોઈ રહ્યા છો વીર બારોટ વ્લોગ્સ. તો મિત્રો, અત્યારે હું છું બારે અને મેં નખાવ્યો છે સોલાર. જેમ કે થંબનેલ ઉપરથી તમને ખબર પડી જ ગયા છે, જે કે થંબનેલ કોઈને ખબર ના હોય તો જે પહેલાંનો જે ફોટો હતો એનાથી. તો મિત્રો, આજે હું બહુ જ ખુશ છું બિકોઝ કે આજે મારી એક નાની બેન છે જે એ આવી છે. અને મિત્રો, એને થોડીક ઓક્સિજનની પ્રોબ્લેમ હતી. એ તો અત્યારે બધુંય સરખું છે ને એટલે અત્યારે એને ઘરે આવવા દીધી છે. અને મિત્રો, એ બહુ જ મસ્ત છે અને નાની છે હજી તો. તો મિત્રો, અત્યારે આપણે તમને અમારી ગાડી દેખાડી દઈએ. અને મિત્રો, તમને ખબર જ હશે કે આવડી આ કાર છે આપણી. બટ મિત્રો, મેં એક એઆઈથી એડિટિંગ કરીને અને BMW X5 બનાવી દીધી હતી મારી કારને, જે કે અમે અહીંયા જ નથી રાખી અને એ અમારી પાસે છે જ નહીં. અમારી પાસે છે ઇયોન. તો મિત્રો, આવી રહી અમારી ઇયોન. તો મિત્રો, હવે તમને દેખાડું અમારું સોલાર જે છે એ. તો મિત્રો, હવે તમને ફિશ ટેન્કર બતાવું. સૌથી પહેલાં તો અમારું જે ફિશ હાઉસ છે એ. અને મિત્રો મેં ભૂલથી કબૂતરના ચરક ઉપર પગ રાખી દીધો યાર. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, એ તો ચાલતું રહે. અને મિત્રો, આ છે આપણે ફિશ હાઉસ. જો હેલો ફિશ. તો મિત્રો, હવે તમને દેખાડવા લઈ જાવ આપણું સોલાર. તો મિત્રો, ચાલો જઈએ સોલાર દેખાડવા. તો મિત્રો, ચાલો જઈએ આપણે. અને મિત્રો, અહીંયા જોવો હું ઉપર આવી ગયો છું ને અહીંયા પહેલાં જ માતાજી દેખાઈ છે. તો આપણે પહેલાં તો દર્શન કરીએ. અને મિત્રો, થોડાક દિવસ પહેલાં મેં કૂતરી લીધી હતી જેનું કે નામ રાખ્યું છે હવે જીમી. અને મિત્રો, એ તમને ખબર નહીં હોય એટલે અત્યારે તો આપણે તમને સોલાર દેખાડી દઉં. પછી મિત્રો, હું જાઉં નીચે. અને મિત્રો, ઓલમોસ્ટ આખી શેરીને સોલાર છે. તો મિત્રો, હું તમને અમારું સોલાર દેખાડી દઉં, જે કે બહુ મોટું લગાડ્યું છે. અને આમાં છે ને મિત્રો 7 પેનલ્સ આવી છે. હું તમને સોલાર દેખાડું. આ છે મિત્રો આપણું સોલાર. અને આખી શેરીએ મિત્રો, ઓલમોસ્ટ આખી શેરી પર સોલાર નખાવી દીધું છે. 2, 4, 6, 7 ઘર જેવા હશે જેનામાં કે સોલાર નથી. અને મિત્રો, અત્યારે તમે જોઈ લો બધાય ઘર સોલાર છે જ મિત્રો. આ છે મિત્રો આપણું સોલાર. અને મિત્રો, હવે છે ને આપણે જઈએ નીચે. અને મિત્રો, જેમ કે અત્યારે હું તમને રામવનનું લુક દેખાડી દઉં થોડું. રામવન તો નહીં દેખાય બિકોઝ કે અહીંયા બધા ઝાડ ને એવું છે. તો તમને અત્યારે દેખાડી દઉં હું થોડુંક જંગલનું મસ્તીનું વ્યૂ. તો મિત્રો, જેમ કે તમને મેં જંગલનું વ્યૂ દેખાડ્યું, ત્યારે જે સોલાર હતું એ બુર્જ ખલીફા જેટલું હતું. અને મિત્રો, અત્યારે તમને જંગલનું વ્યૂ મસ્તીનું દેખાડી દીધું છે. અને મિત્રો, હવે આપણે જઈએ નીચે. અને મિત્રો, સોલારનું બધું ઓલમોસ્ટ કામ થઈ જ ગયું છે. હવે ખાલી એસી લેવાના બાકી છે. મિત્રો, અત્યારે અમે એસી નહોતા લગાડ્યા
મેં છેલ્લે કરવાના છીએ મિત્રો. અને મિત્રો હવે આપણે જઈએ નીચે. અને મિત્રો અત્યારે છે ને હું તમને મારી નવી એક્ટિવાનો ફોટો દેખાડી દઈશ. અને મિત્રો જ્યારે અમે લેવા ગયા હતા તે અમે જે એક્ટિવા આવે ને કોંગ્રેચ્યુલેશન્સની એની સાથે ફોટો પડાવ્યો હતો, તો એ તમને દેખાડી દઈશ, જે કે હું થંબનેલમાં નાખી દઈશ. થંબનેલ એટલે આગળનો જે ફોટો હોય એ. તો મિત્રો બાય બાય, મળશે આપણે બીજા